કસ્ટમરનું જેટલું આપણે ધ્યાન રાખશું એટલું આપણા માટે સારું છે. કેમ કે આ શું એક જાતની ચેનલ છે, બરાબર છે. તમે જેટલું કસ્ટમરને સારું ખવડાવીશું તો બીજા 4 ને કહેશે કે ભાઈ ના આમના ત્યાં જાઓ, કામ સારું છે. નમસ્તે સર. બોલો બોલો. શું નામ તમારું? દીપક પ્રવીણભાઈ રાઠોડ. દીપકભાઈ રાઠોડ. હા. તો દીપકભાઈ શું વસ્તુ વેચો છો? દાબેલી, વડાપાઉં, બરાબર છે, બ્રેડ કટકા, પફ, સ્લાઇસ, મસ્કાબન, અચ્છા, બરાબર. એમાં બ્રેડ કટકા, ઘૂઘરા અને દાબેલી વડાપાઉં એ વધારે. મારે જો વડાપાઉં દાબેલીનું 2 વર્ષ જેવું થયું અને ઘૂઘરાનું અંદાજે 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષથી. અને અહીંયા જગ્યાએ કેટલા ટાઈમથી ઉભા રહો છો? હું આ જગ્યાએ કોરોના પછી 19 પછી. એના પહેલા શું કરતા હતા? પહેલા કોન્ટ્રાક્ટરનું કરતો હતો, પેલા પોતાનું જ હતું, કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. પાછું થોડુંક મંદી ને એવું આવી ગયું પછી આ લાઈન મેં પકડી લે. અને અમે શું છે જામનગરના. તમે જામનગરના છો? હા. કઈ જગ્યાએ જામનગર? અમારે ધ્રોલ ખરું ને, ધ્રોલ ત્યાં. હા, અચ્છા, ધ્રોલની તો ચા વધારે વખણાય. હા. તો તમે ઘૂઘરા ચાલુ કર્યા? હા, એટલે શું છે પહેલેથી હું 14 વર્ષનો હતો ને ત્યારથી હું જામનગરમાં ઘૂઘરા ખાઉં. અમારું કુટુંબ હતું ત્યાં જામનગરમાં. અચ્છા. હા, એટલે 14 વર્ષનો ત્યારથી ઘૂઘરા ખાઉં જામનગરમાં. એટલા માટે ટેસ્ટ પ્રોપર જામનગરી આવશે. હા, કમ્પ્લીટ. જો આ ખજૂર દેશી ગોળની ચટણી આવી છે. દેશી ગોળ ને ખજૂરની ચટણી. હા. પછી આ સિંગદાણા અને દાળિયાની જે આપણે રાજકોટમાં ચટણી મળે ને એ ચટણી આવી છે. પછી એક આવશે આપણે લસણની ચટણી. એ બધું આવશે ને પછી અમે ઘરે બનાવીએ એવી ચટણી રાજકોટની. આ ગ્રીન ચટણી બનાવીએ અમે જાતે જ બનાવો? હા, અમે જાતે જ બનાવીએ. તમે ગમે તેમ કરો આને. વાહ, કડક એકદમ. હા. તો આ કોઈને જોતી હોય તો વેચો છો ખરા? કોઈ ના ચટણી ના ના બનાવીએ છીએ ખાલી. ટાઈમિંગમાં અત્યારે શિયાળો છે ને એટલે 11:30 12 વાગ્યાની આસપાસ આવી જવું. 11:30 12 ની આસપાસ. 12 વાગ્યાની આસપાસ આવી જવું. અચ્છા. આ બને છે ઘૂઘરા. હા, આપણે મીડિયમ જ કરવા. મીઠી ચટણી, આ લસણની ચટણી, પછી આવશે સિંગદાણા અને દાળિયાની ચટણી. દાળિયાની ચટણી. હા, ગ્રીન ચટણી આવશે આરિયા. પછી એમાં થોડો ચાટ મસાલો નાખી દેવાનો. હા. પછી આવશે સિંગ. અને આ સિંગ. એ સિંગ ઘરે બનાવીએ, મસાલા સિંગ. હા, એ તો ખાસ. બાકી બીજી કંપનીની સિંગ આવે તો મીઠી આવે છે. આ મીઠી આવે અને આ શું છે ખાવામાં ક્રિસ્પી રહેશે. ક્રિસ્પી પણ રહે. અરે વાહ. આ રીતે આપણા ઘૂઘરા રેડી. અચ્છા, આપણી પણ એક ઘૂઘરાની પ્લેટ લગાવો. પણ ઘૂઘરામાં કાંદા લસણ નહીં આવે ને? નહીં આવે ને? તો એક કરી દો પ્લેટ. તો આ સ્વામિનારાયણ ઘૂઘરા બને છે લસણની ચટણી વગરના. ઓલું કાયમની ટેવ પડી ગઈ ને. શું ભાવ છે? ભાવ શું છે ઘૂઘરા? અને પર પ્લેટ અત્યારે 35 રૂપિયા છે. એમાં 3 નંગ આવે એમાં. અચ્છા, 35 હા, 3 નંગ આવે. કટકા પાવના? કટકા પાવના 30 રૂપિયા. 30 રૂપિયા. આ કટકા પાઉં કહેવાય. કટકા પાઉં. એ રાજકોટ જામનગરમાં તો વધારે ચાલે કટકા પાઉં એમ. અને આ રીતે બધા છૂટા પીસ કરી દેવાના બધા. પછી આમાં ખજૂરની ચટણી આવે. ખજૂરની ચટણી. હા. રાજકોટ ને જામનગર ને આખા પાઉં બોળી દેતા હોય. હા, એ આખા બોળી દે. અહીંયા શું અમુક કસ્ટમર આપણે બોળીએ ને એટલે અમુક કસ્ટમર જોઈ તેમ તક આ કેવો બોરે હાથ અંદર બોળે છે ખરાબ લાગે. એટલે આપણે શું છે અહીંના જે પ્રમાણમાં આપણે એ પ્રમાણે. હા. પછી આવશે આ દાબેલીનો મસાલો અંદર. દાબેલીનો મસાલો. હા. અચ્છા, એટલે બટેટાનો મસાલો છે. હા, બટેકા. ત્યાં આપણે શું છે કોલા પીસ કરીને નાખે બટેકા. હા, ત્યાં પીસ નાખે. પાણીપુરીમાં કેમ એક પૂરીમાં મસાલો આવે, એ રીતના એક પાઉં ઉપર મસાલો પડવો જોઈએ. હા, મસાલો તો ટેસ્ટ આવશે. કેમ કે કસ્ટમર તો એક પાઉં ખાવાના છે. હા, હરેક બાઈટમાં ટેસ્ટ આવવો જોઈએ. એક બાઈટમાં ટેસ્ટ આવવો જોઈએ. પછી તીખી ચટણી. આ ગ્રીન ચટણી આવશે. એ તીખી બહુ નહીં આવે. મીડિયમ. હા, મીડિયમ આવશે. ચાટ મસાલો આવશે. ચાટ મસાલો. હવે આમાં તમારે તો ડુંગળી છે નહીં આમાં, બરાબર? ઓકે, ડુંગળી નથી એટલે એના બદલે સેવ અને સિંગ આપી દઉં છું. હા, સેવ ને સિંગ. બાકી ડુંગળી સાથે સેવ ને સિંગ હોય જ છે. હા, સિંગ છે હોય તો જ એનો ટેસ્ટ આવશે.
સિંગ આવે છે. એટલે જામનગરમાં તો ઓલા કડક પાઉં વપરાય જ ને, કયા? બટર કહેતા હોય એના. ના, એ ઓલા નાના પાઉં આવે, હા એ શેકીને કરો ને હા. એટલે કડક થઈ જાય. રેડી. હા. તો ભાઈ આ છે કટકા પાઉં, જેમાં કાંદા લસણ વગરના કાકા આપણને બનાવી દીધા છે. તીખી મીઠી ચટણી અને સાથે સેવ અને એના ઉપર બી મસાલાવાળા. મેઇન તો કોમ્બિનેશન જે છે એ ચટણીનું છે. પાઉં તો આપણે રેગ્યુલર ખાતા હોય, સેવ ને બધી વસ્તુ ખાતા હોય, પણ જે બે ચટણી મિક્સ કરી છે અને સાથે લસણની ચટણીવાળું પણ બનાવી આપે છે. પણ આપણે તમને ખબર જ છે કે કાંદા લસણ નથી ખાતા, તો આપણા માટે લસણ વગરની ચટણીવાળું બનાવી દીધું છે. અને ટેસ્ટમાં એકદમ આપણે જામનગરી સ્ટાઇલની જે ચટણી હોય છે ને એ ટાઈપનો ટેસ્ટ છે. લગભગ રાજકોટ ને જામનગરમાં બી બ્રેડ તમે ઘણા લોકો કહેતા હોય છે, ઘણા લોકો કટકા પાઉં કહેતા હોય છે. તમારા ગામમાં શું કહેતા હોય છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. આના સિવાય ઘૂઘરા છે આપણી પાસે, અને આ પણ લસણની ચટણી વગરના ઘૂઘરા આપણે બનાવેલા છે. મસાલો છે પ્રોપર જામનગરી ટેસ્ટ એમાં આવે છે 100%. જામનગરમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેસ્ટના ઘૂઘરા મળતા હોય છે. તમે દિલીપભાઈના ઘૂઘરા ખાઓ તો અલગ ટેસ્ટ મળે, તમે હવાઈ ચોકના ઘૂઘરા ખાઓ તો અલગ ટેસ્ટ મળે, તમે ગ્રેન્ડ માર્કેટના ઘૂઘરા ખાઓ તો અલગ અલગ ટેસ્ટ મળે. એવી રીતના આ પણ એક પર્ટિક્યુલર જામનગરનો ટેસ્ટ છે. અને 100% જો તમે આ એરિયામાં આવતા હોય તો એકવાર દીપકભાઈની મુલાકાત જરૂર લેજો. અને એમના કટકા પાઉં એની સાથે ઘૂઘરા, અને તમને ઈચ્છા હોય તો દાબેલી વડાપાઉં ઘણી બધી વસ્તુ વેચે છે, તો એકવાર મુલાકાત લઈ શકો છો. હોય તો એડ્રેસ કહી દો એકવાર. આપણે ન્યૂ રાણી બેંક ઓફ બરોડાની સામે જલારામ પરોઠાની બાજુમાં. શું નામ છે આપનું એનું? ભાગ્યલક્ષ્મી જામનગરી ઘૂઘરા. ભાગ્યલક્ષ્મી જામનગરી ઘૂઘરા. અચ્છા, ઓકે. અને કોન્ટેક્ટ નંબર એક બોલ દો કદાચ. 9824615297. ભાગ્યલક્ષ્મી જામનગરી ઘૂઘરા. ભાગ્યલક્ષ્મી જામનગરી ઘૂઘરા અને દીપકભાઈ રાઠોડ મળશે. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. સ્પેશિયલી જે લોકો જામનગરથી જોતા હોય કે જામનગરથી અમદાવાદમાં રહેવા આવતા હોય અને એમને જામનગરી ટેસ્ટ ના મળતો હોય તો એકવાર આ વિડીયો શેર કરજો અને એમને કહેજો કે આ જગ્યાએ તમને જામનગરી ટેસ્ટ તો મળી જ જશે. બસ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો ફરીથી અમદાવાદમાં કોઈ બહારની આઈટમ સાથે. ત્યાં સુધી ભાઈ.